ખેડામાં નડિયાદના કપડવંજ ખાતે ચાંદીપુરા વાયરસનો કહેર ફેલાયો છે। કપડવંજ તાલુકાના ફૂલજીના મુવાડા ગામે ચાંદીપુરા વાયરસનો શંકાસ્પદ કેસ સામે આવ્યો છે। પ્રથમ કપડવંજના દાસલવાડામાં અને હવે કપડવંજના ફૂલજીના મુવાડા ખાતે બીજો કેસ મળ્યો છે। આંત્રોલી પીએચસીના કપડવંજના ફૂલજીની મુવાડાના 4 વર્ષના બાળકમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો જણાયા છે, ત્યારે બાળકને હિંમતનગરની GMERS હોસ્પિટલમાં દાખલ કરી લોહીના સેમ્પલ લઈ લેબોરેટરી ખાતે મોકલી આપવામાં આવ્યા છે। આ પરિસ્થિતિને લઈ જિલ્લા આરોગ્ય ટીમ દ્વારા ફોગિંગ તેમજ ડોર ટુ ડોર સર્વે સહિતની કામગીરી હાથ ધરવામાં આવી। સાથે જિલ્લા આરોગ્ય અધિકારી સહિત તાલુકા આરોગ્ય ટીમ ઘટના સ્થળે પહોંચી। હાલ ચોમાસાને લઈને ઝાડા, ઉલટી, મલેરિયા, ડેન્ગ્યુ જેવા રોગો પણ ફેલાયા છે। ચાંદીપુરા વાયરસને લઈને ડર્યા વગર સાવચેતી રાખવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે। ખાસ કરીને 9 થી 14 વર્ષના બાળકોએ વિશેષ તકેદારી રાખવી। અમે 2 શંકાસ્પદ એવા ઇન્કેફેલાઇટિસના કેસ મળ્યા છે અને એક અમે ચાંદીપુરમના ટેસ્ટિંગ ચાંદીપુરમ જેઈ અને બીજા જે ઇન્કેફેલાઇટિસને રિલેટેડ છે એની ટેસ્ટિંગ માટે NIV પુણે મોકલ્યા, તેમાંથી નેગેટિવ આવેલો છે। બીજો એક કેસ છે એનો આજે સેમ્પલ અમે લીધું છે અને એ NIV પુણે ટેસ્ટિંગ માટે મોકલીએ છીએ। આ બીમારીની અંદર હાઈ ગ્રેડ ફીવર આવે, તાવ આવે અને ઝાડા ઉલટી થાય ને ઘણી વખત ખેંચ બી આવે ને બાળક બેભાન બી થઈ જાય। પીડિયાટ્રિશિયન પાસે જઈ અને સારવાર લેવાથી બાળકને આ પ્રકારની ઇન્કેફેલાઇટિસમાંથી આપણે બચાવી શકીએ છીએ। અને આપણા જે ઘેર હોય છે એની અંદર કાચા જે ઘર હોય છે એની અંદર જે તિરાડ હોય છે એમાં આવી સેન્ટ ફ્લાય મક્ખી રહે છે અને એને આપણે મેલાથિયન ડસ્ટિંગથી આપણે દૂર કરી શકીએ। સાથે સાથે બીજા પ્રકારના જે ઇન્કેફેલાઇટિસ હોય છે એ મચ્છર અથવા બીજા પ્રકારના આવા જે હોય છે મક્ખી મચ્છર એનાથી ફેલાય છે, તો એ બી દૂર થાય એના માટે આપણે મેલાથિયન ડસ્ટિંગ અને સ્પ્રેઇંગનું કામગીરી કરીએ છીએ। પાયરેથ્રિનની સ્પ્રેઇંગ બી કરીએ છીએ અને આ સિઝનની અંદર આવા કોઈ પ્રકાર જે વાહક છે એ વાહકને આપણે જો ઓછા કરી નાખીએ અથવા એમને કંટ્રોલ કરી નાખીએ તો આ બીમારીઓથી બચી શકાય।